હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર એક નવી શરૂઆત એટલે આપણી જે ભારતની રાજ્ય વ્યવસ્થા છે એના કેટલાક નિયમો જે પ્રાચીન સમયમાં એટલે કે આપણા કંપની શાસન દરમિયાન આવ્યા હતા એના ઉપર આપણે કેટલીક ચર્ચા કરવાના છીએ, કારણ કે ઘણી બધી પરીક્ષાઓની અંદર ત્યાંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. આજે જે પહેલો નિયમ હું લેવાનો છું એ છે 1773 નો રેગ્યુલેટિંગ નિયમ. 1773 માં બ્રિટિશ સરકાર દ્વારા એક નિયમ લાગુ કરવામાં આવ્યો જેને આપણે 1773 નો રેગ્યુલેટિંગ નિયમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ નિયમની કેટલીક વિશેષતાઓ હતી જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, બ્રિટિશ જે કંપની છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ આપણા દેશમાં આવી ગઈ છે અને આપણા દેશમાં કાર્યરત છે, પરંતુ એને નિયમિત અને નિયંત્રિત કરવા માટે નિયંત્રિત કરવા માટે 1773 નો રેગ્યુલેટિંગ નિયમ બ્રિટિશ સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. એટલે કે કંપની આપણા દેશમાં કાર્યરત રહેશે, પરંતુ એનો કંટ્રોલ બ્રિટિશ સરકારના હાથમાં રહેશે. હવે બ્રિટિશ સરકારના હાથમાં કંટ્રોલ આવ્યો એટલે એમને કંપનીને પ્રશાસનિક અને રાજકીય આ બંને કાર્યો કરવા માટેની પરવાનગી આપી. જ્યારે કંપની સ્વતંત્ર રીતે કાર્યરત હતી ત્યાં સુધી આ બંને કામ માટેની કોઈ પરવાનગી એની પાસે હતી નહીં, પરંતુ જ્યારે કંપની ઉપર બ્રિટિશ સરકારનો કંટ્રોલ આવ્યો એટલે એમને પ્રશાસનિક અને રાજકીય આ બંને કાર્ય કરવા માટેની એમને પરવાનગી આપી. ત્રીજી વસ્તુ જે આની વિશેષતા છે કે આ નિયમથી જ કેન્દ્રીય સરકારની શરૂઆત થઈ, નીવ રખાઈ, એક ઈંટ એમ કહી શકીએ છીએ કે ભારત દેશની અંદર કેન્દ્રીય સરકારની શરૂઆત આ નિયમના માધ્યમથી કરવામાં આવી. એટલે કે કોઈ એક જગ્યાએ એનો મુખ્ય કોઈ કાર્ય અહીંયા થઈ રહ્યું છે પણ એનો કંટ્રોલ કોઈ બીજી જગ્યાએ છે અને ત્યાંથી એ પૂરેપૂરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કંટ્રોલ કરી રહી હતી, જે આપણી બ્રિટિશ સરકાર હતી. હવે એની બીજી કેટલીક વિશેષતાઓ જોઈએ તો આપણા બંગાળ જે છે એના ગવર્નરને, જે ગવર્નર હતા, બંગાળના જે ગવર્નર હતા એમને જનરલ પદ આપવામાં આવ્યું. એટલે કે હવે એમને જનરલ ગવર્નર તરીકે ઓળખવામાં આવ્યા અને આવા પહેલા ગવર્નર હતા લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ. લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ ઘણીવાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે કે બંગાળના પ્રથમ જનરલ ગવર્નર કોણ હતા? તો લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ. મિત્રો, જ્યારે લોર્ડ વોરેન હેસ્ટિંગ્સને બંગાળનો જનરલ ગવર્નર બનાવવામાં આવ્યો ત્યારે એને સહાય માટે કાર્યકારી પરિષદની રચના કરવામાં આવી, જેમાં 4 સદસ્યો હતા. અને આ 4 સદસ્યો જે છે એ લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ એટલે કે બંગાળના જે ગવર્નર જનરલ છે એમને મદદરૂપ થતા હતા. આ એક પરિષદની રચના કરવામાં આવી. ત્યારબાદ બીજી એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી બંગાળના ગવર્નરને જનરલ પદવી નથી મળી ત્યાં સુધી મદ્રાસ અને મુંબઈ આ બંને જે રાજ્યો છે, પ્રાંતો છે, મદ્રાસ અને મુંબઈ આ બંને પ્રાંતોના ગવર્નર સ્વતંત્ર રીતે કાર્યરત હતા. પરંતુ જેવું જ ગવર્નર જનરલનું પદ બંગાળના ગવર્નરને આપવામાં આવ્યું એટલે આ બંને પ્રાંતો બંગાળના જનરલ ગવર્નરને અધીન થઈ ગયા હતા. અહીંયા એ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બંગાળના ગવર્નરને જનરલ પદવી મળી એટલે મદ્રાસ અને મુંબઈ બંને એના અધીન થઈ ગયા. બીજી વસ્તુ જે આ નિયમમાં બહુ ઉલ્લેખનીય છે એ છે 1774 માં ઉચ્ચતમ ન્યાયાલય. 1774 માં ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી, જેમાં એક ન્યાયાધીશ, એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. બીજી જે એક સરસ મજાની વાત આ એક્ટની અંદર ઉલ્લેખનીય છે એ છે કે કંપનીના જે કર્મચારીઓ હતા
આ કર્મચારીઓ આપણી દેશની જનતા પાસેથી રિશ્વત અને ભેટ લેતા હતા. જબરજસ્તી લે કે કોઈ સામેથી આપે એ અલગ વસ્તુ છે, પણ રિશ્વત અને ભેટ લેતા હતા. તો કંપનીમાં જ્યારે આ નિયમ લાવવામાં આવ્યો, એટલે કે બ્રિટિશ સરકાર દ્વારા આ નિયમ લાવવામાં આવ્યો, એમાં ભેટ અને રિશ્વત આ બંને ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલે કે આપણો જે નિયમ છે એ નિયમની અંદર કર્મચારીઓ કોઈ પણ પ્રાદેશિક દેશના લોકો પાસેથી ભેટ કે કોઈ પણ પ્રકારની રિશ્વત લઈ શકતા નથી. તો આટલી વિશેષ મહત્વની વસ્તુ હતી જે આપણને 1773 ના રેગ્યુલેટિંગ એક્ટમાં નિયમની અંદર દર્શાવવામાં આવી છે. મિત્રો, આનામાંથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછવામાં આવતા હોય છે, ઘણી બધી પરીક્ષાઓમાં આ ઉલ્લેખનીય હોય છે. આ મારી નવી શરૂઆત છે. આઈ હોપ કે તમને બધાને પસંદ આવશે. ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, મને મોટિવેટ કરજો, જેથી હું આવા ને આવા વિડીયો બનાવતો રહું. થેન્ક યુ વેરી મચ.